જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો સેવ મમરા બનાવવા છે એટલે આની અંદર આપણે હળદર, મીઠું ને પાણી ને તેલનું મોણ નાખી અને લોટ બાંધ્યો છે અને એક હંચો જો આપણે સરસ ભરીને તૈયાર રાખ્યો છે। તેલ આવે એટલે એમાં તેલમાં આપણે સેવ પાડશું, પછી સેવ ને મમરા આપણે તૈયાર કરશું। એક હંચો જો પાડી જો આવી રીતે આપણે સેવનો એક ચમચો પાડશું એટલે એક ઘણો તેલ આટલી સેવ છે આપણે સેવ મમરા માટેની સેવ તૈયાર થઈ જશે, રેડી। આવી રીતે સેવ પાડવાની, પછી ચીપીઓ લઈ અને આપણે વાળવાની આવી રીતે। થોડાક બીરબડિયા ઓછા થાય એટલે આપણે આમને ચીપીઓ લઈને આમ ફેરવી નાખવાની એક સાઈડ, પછી આપણે લઈ લેશું। થોડાક ઓછા અંદર આપણે ઓલા ડોટ દેખાય છે એવડે બીરબડિયા ઓછા થાય એટલે આપણી સેવ પાકી ગઈ કહેવાય। પછી આપણે એને થાળીમાં લઈ લઈશું, પાછી પાડશું છે। આવી રીતે આપણે બધી જ સેવને પાડી નાખશું ગરમ ગરમ તેલમાં, આવી રીતે। સરસ મજાની આવી આપણી સેવ તૈયાર થઈ જશે, બહાર હોય એવી જ